નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે. વિસર્ગ સંધિના એક નવા સૂત્ર સાથે આપણે ફરી મળી રહ્યા છીએ. આજે આપણે ભણીશું સૂત્ર નંબર 107 હસી ચ. મિત્રો, આપણે આગળના વિડીયોમાં ભણી જ ગયા છીએ સૂત્ર નંબર 105 અને 106. એના પછીનું અને એના સાથે રિલેટેડ જ આ સૂત્ર છે હસી ચ. મિત્રો, અહીં બે શબ્દોની વાત પાણીની કરી રહ્યા છે. એક શ પ્રત્યાહાર અને બીજો છે ચ, એટલે કે પણ એવો એનો અર્થ થાય છે. શ માં પણ એ રીતનું આ સૂત્રનો અનુવાદ કરીએ તો થઈ શકે છે. અહીંયા છે હસી ચ, અહીંયા પ્રત્યાહાર છે હશ અને ચ શબ્દથી પણ હશ માં પણ એ રીતનો અર્થ થાય છે. તો મિત્રો, અહીં વ્યાખ્યાકારે પણ તથા શબ્દનો પ્રયોગ કર્યો છે, કારણ કે જે આગળના બંને સૂત્રો એટલે કે 105 અને 6માં જેની વાત કરી હતી, એટલે કે સૂત્ર નંબર 105માં જેની વાત કરી હતી એની એ જ વ્યાખ્યા અહીંયા પણ લાગુ થઈ જાય છે. ખાલી ઉમેરાય છે તો માત્ર શ પ્રત્યાહાર, નિયમમાં સામાન્ય ફેરફાર કરતો. એટલે મૂળ વાર્તિકકારે માત્ર ને માત્ર તથા શબ્દ જ અહીંયા લખ્યો છે, તથા, અને પછી એનું ઉદાહરણ શિવો વંદની, વંદહ, એ રીતનું આપણને ઉદાહરણ આપ્યું છે. મિત્રો, અહીં વંદ્ય શબ્દ છે, દ ને ય જોડેલો છે અને એ લખાય છે આપણે આ રીતે. ફોન્ટમાં મિસ્ટેક હોવાના કારણે હું આ રીતનું લખી નથી શક્યો, પણ ત્યાં જે આ શબ્દ છે એ કંઈક આ રીતે લખી શકાય. વંદ્યમાં વંદ્ય એ આ રીતે લખેલો જોવા મળે છે. તો અહીંયા મિત્રો આપણને તથા શબ્દ આપેલો છે. તથા એટલે આગળના જે 105 નંબરના સૂત્રમાં વ્યાખ્યાકારે જે કીધું છે તેના સિવાય તથા હશ પણ એ રીતની વાત કરે છે. એટલે ટૂંકમાં અહીંયા આપણને નિયમ કંઈક આ રીતનો પાણીની દ્વારા પ્રાપ્ત થાય છે કે આગળના સૂત્રમાં આપણે જોયું જ હતું. આગળનું સૂત્ર હતું અતો રો ર પ્લુતાદ અપ્લુતે વાળું સૂત્ર હતું ને. અતોહો રોહો અપ્લુતાદ અપ્લુતે હે કરીને સૂત્ર હતું 106 નંબરનું, જેનો ક્રમ પણ 6 1 113 હતો. એટલે એક્ઝેક્ટલી આ સૂત્રની એક્ઝેક્ટ ઉપરવાળું સૂત્ર છે. તો માટે આ બંને સૂત્રો એકબીજા સાથે ખૂબ જ જોડાયેલા છે. તો માટે વ્યાખ્યાકાર અને પાણીનીએ એકની એક વસ્તુને પાછળ રિપીટ કરવાની ટાળી છે. આપણે એને સમજી લઈએ. તો પાણીની પ્રસ્તુત સૂત્રમાં જે નિયમ આપ્યો છે એ નિયમ પ્રમાણે આ રીતનો અર્થ પ્રગટ કરે છે કે અપ્લુત એવો અકાર, એટલે કે માત્ર રસ્વ અ. આ રસ્વ અ પછી રુકાર આવેલો હોય અથવા રૂના જગ્યાએ ઉ હલંત થઈ રકાર આવે, તો એ રકાર પછી જો શ પ્રત્યાહારનો વર્ણ આવે તો પણ આ જે રુકાર છે એના સ્થાને ઉ એવો આદેશ થશે. મિત્રો, ફરીથી કહું છું કે જો આગળ અકાર આવેલો હોય, પણ કેવો રસ્વ અ, નહીં દીર્ઘ નહીં પ્લુત,
રસ્વ, કારણ કે અનો દીર્ઘ આકાર થાય છે એ આપણે આગળના વિડીયોમાં જોઈ જ ગયા છીએ. તો અહીંયા વાત છે માત્ર રસ્વ અની. તો અ પછી શું આવેલું હોય? ઋકાર આવેલો હોય અને એના પછી હ શ પ્રત્યાહારનો વર્ણ આવે તો આ જે ઋકાર છે એના સ્થાનમાં આગળના સૂત્રની જેમ ઋની જગ્યાએ ઉ એવો આદેશ થશે. નિયમ એવું કહે છે કે આ જે ઋનો રકાર જે આપણે આદેશ રૂપે કરીશું એ રકારના સ્થાને ઉ એવો આદેશ થશે. આપણે ઋત્વ સંધિમાં જે જોયું હતું એમ આ ઉનો હલંત કે ઈત સંજ્ઞા થઈ એનો લોપ થઈ જશે અને માત્ર રકાર શબ્દમાં આદેશ સ્વરૂપે આવશે, હલંત રકાર. તો મિત્રો આ નિયમ નોટ ડાઉન કરી લેજો કે અહીંયા પાણીની એ જ કહે છે કે હ શ પ્રત્યાહારમાં પણ એવું થાય છે. કેવું થાય છે? કે ઉકાર થાય છે. કેમ? કારણ કે આગળના સૂત્રમાં પણ ઉ આદેશ સ્વરૂપે આવતો હતો. તો એવું ને એવું હશમાં પણ થાય છે. હશી ચ એ રીતનો અર્થ જ એટલા માટે આપ્યો છે હશમાં પણ, હ શ પ્રત્યાહારમાં પણ થાય છે. તો અહીં નિયમ એનો એ જ છે, કારણ કે આગળના સૂત્રમાં પણ રસ્વ અ પછી ઋકાર એ પછી પાછો રસ્વ અ આવે તો ઋના સ્થાને ઉ આદેશ થતો હતો. અહીંયા પણ કંઈક એવું જ છે. અહીંયા ખાલી એટલું છે કે જે પાછળ આવતો રસ્વ અ હતો એની જગ્યાએ અહીંયા હ શ પ્રત્યાહાર આવી જશે અને આગળ તો રસ્વ આવવાનો જ છે. તો અહીંયા એટલું જ કહ્યું છે કે રસ્વ અકાર એના પછી આદેશ સ્વરૂપે આવતો ઋત્વ સંધિનો ઋનો રકાર અને એના પછી હ શ પ્રત્યાહાર નો કોઈ પણ વર્ણ જો આવે તો એના સ્થાને એટલે કે આ રકારના સ્થાને ઉ એવો આદેશ થશે. અચ્છા મિત્રો, તો માટે જ અહીંયા તથા શબ્દનો પ્રયોગ કર્યો છે. આ તથા શબ્દ અહીં જે વ્યાખ્યાકારે આપ્યો છે આપણને તથા શબ્દ, એ તથા શબ્દ એ રિલેટ કરે છે. કોની સાથે રિલેટ કરે છે? તો કે ભાઈ રિલેટ કરે છે આ હસી ચ સાથે. તો તથા પછી હસી ચ લેવાનું છે અને આગળનું જે વાર્તિક છે એ એમનું એમ આવશે. એટલે કે મેં એ વાર્તિક એટલા માટે જ અહીંયા સંસ્કૃતમાં નીચે લખ્યું છે, જસ્ટ ફોર યોર નોલેજ, અને એક ચોપડીમાં આ રીતનું આપેલું પણ છે. ચલો, પરંતુ મૂળ ગ્રંથમાં તથા જ છે વાર્તિક તરીકે. વ્યાખ્યાકારે ખાલી તથા જ લખ્યું છે. અહીં અપ્લુતાદ તહ પરસ્ય રોરુહુ સ્યાદ અશીહી. અહીંયા ધશીહીનો ધનો હકાર થઈ જશે. સંધિના વ્યંજન સંધિમાં આપણે આ નિયમ ભણી ગયા હતા. તો ટૂંકમાં અહીં પ્લુત ન હોય તેવો અત અકાર્ય અકાર અને તહ પરસ્ય તેના પછી રો જે રકાર છે રોહુ એ રીતનું થશે ઉ સ્યાદ. અહીંયા જે આ રો રૂ છે એમાં સંધિ છૂટી કરો તો રોહો આ રીતનો વિસર્ગ થઈ જશે, જે પાછળ આવેલા રૂના રકારનો, અને ઉ છૂટો પડી જશે. તો રોહો ઉહુ એ રીતનું અહીંયા આપણને અર્થ પ્રાપ્ત છે. ટૂંકમાં અહીંયા આ વાર્તિકનો અર્થ કરવા જઈએ તો અપ્લુતાદ અત પરસ્ય સંધિ છૂટી પાડીએ તો અપ્લુતાત એટલે કે પ્લુત ન હોય તેવું, અતઃ એટલે કે અકાર, તહ પરસ્ય એટલે કે તેના પછી. ટૂંકમાં પ્લુત ન હોય તેવા અકારની પછી અથવા ની પાછળ એ રીતનો આનો અર્થ થશે. પછી છે રો ઉ સ્યાત. અહીંયા
રૂકાર જે આદેશ રૂપે રો શબ્દ આ રૂકાર માટે વપરાયેલો છે, તો કે રૂ જેનો આપણે રકાર થઈ જશે ઉ હલંત થઈને, ઓકે, અને એના સ્થાનમાં એટલે કે આ રકારના સ્થાનમાં ઉ એવો આદેશ થશે. આપણે એ જ સમજવાનું છે કે આ ઉકાર આદેશ સ્વરૂપે આ રકારના સ્થાનમાં થાય છે. જો ક્યારે થાય છે તો કે હશ પ્રત્યાહારનો, હશી શબ્દથી હશ પ્રત્યાહારનો કોઈ પણ વર્ણ તેના પરમાં એટલે કે પાછળ આવેલો હોય. હવે હશ પ્રત્યાહારમાં કયા કયા વર્ણો આવે છે તો અહીંયા મેં લખી જ લીધું છે કે હ, પછી અર્ધસ્વર, પછી દરેક વર્ગનો ત્રીજો, ચોથો અને પાંચમો અક્ષર પરમાં એટલે કે પાછળ આવેલો હોય, દરેક વર્ગનો ત્રીજો, ચોથો અને પાંચમો તથા અર્ધસ્વરો અને હકાર, આટલી વસ્તુમાંથી કોઈ પણ પરમાં એટલે કે પાછળ આવેલું હોય, કોની પાછળ તો કે રૂકારની પાછળ આવેલું હોય, ત્યારે એ રૂકારના સ્થાનમાં ઉ એવો આદેશ થાય છે. મિત્રો, એ વસ્તુ આપણે અહીંયા ઉદાહરણ સ્વરૂપે જોઈએ. તો મિત્રો, અહીંયા ઉદાહરણ તરીકે જે ઉપર વ્યાખ્યાકારે જે ઉદાહરણ આપ્યું છે એને જ આપણે સમજીશું. અહીંયા વ્યાખ્યાકારે કહ્યું છે શિવો વંદનીય, એ શબ્દ આપેલો છે. વંદ્ય, વંદનીય શબ્દ ઉપરથી વંદ્ય બનેલું છે સંધિના નિયમ પ્રમાણે. તો શિવ વંદનીય એવો એનો અર્થ થાય છે. શિવ સ વંદનીય, અહીંયા શિવ સ નો જે આ સકાર આવેલો છે એ પદ છે, સંપૂર્ણ પદ છે શિવ સ શબ્દ. અહીંયા આ પ્રથમા વિભક્તિનો સુપ પ્રત્યય છે. શિવ એ નામ છે જેને સુપ પ્રત્યય લાગેલો છે, સુપ પ્રત્યયનો સુકાર લાગ્યો છે. એ સુના આવું હલંત થઈ જઈ ખાલી સકાર પાછળ આવે છે, માટે પૂર્ણ પદ બને છે શિવ સ. અને એના પછી વંદનીય શબ્દ આવેલો છે, વંદ્ય શબ્દ આવેલો છે. વંદ્ય એટલે વંદનીય એવો અર્થ થાય છે. તો અહીંયા જે વંદ્ય શબ્દ આવેલો છે એનો વકારની વાત કરીએ તો એ વકાર હશ પ્રત્યાહારમાં આવી જાય છે. કારણ કે આપણે આગળ જોયું તેમ હશ પ્રત્યાહારમાં કયા કયા વર્ણો આવે છે તો કે હશ પ્રત્યાહારની અંદર હકાર, પછી અર્ધસ્વરો અને એના પછી ત્રીજો, ચોથો અને પાંચમો, દરેક વર્ગના ત્રીજો, ચોથો અને પાંચમો અક્ષર હશ પ્રત્યાહારમાં આવશે. તો આ જે વકાર છે એ પણ હશ પ્રત્યાહારમાં આવી જાય છે કારણ કે તે અર્ધસ્વર છે. તો આ વંદનીયનો વકાર એ હશ પ્રત્યાહારનો છે. અચ્છા, અને અહીંયા આપણે એ પણ જોવું જોઈએ કે આ જે શિવ છે શબ્દ, એ વને હલંત કરીએ તો શિવના વમાં રહેલો અકાર એ રસ્વ અ છે. તો નિયમ પ્રમાણે રસ્વ અ આવ્યો, એના પછી સકાર આવ્યો અને એના પછી હશ પ્રત્યાહારનો વર્ણ આવ્યો. એટલે પ્રસ્તુત સંધિ માટેનું અહીંયા સકાર જે છે એ આવેલો છે. તો હશ પ્રત્યાહારનો વર્ણ પાછળ છે. તો હવે આપણે પહેલા સૌ પ્રથમ અહીંયા સંધિ થશે સજુષો રૂહુ વાળી સંધિ થશે. સૂત્ર નંબર 105 સૌ પ્રથમ લાગુ પડશે. અહીંયા પણ એવું જ કીધું છે કે જે સકાર એટલે કે સથી અંત પામતો પદ હોય, અહીંયા મેં એટલે જ પહેલાં જ સ્પષ્ટતા કરી કે શિવ સમાં જે સકાર છે એ વિભક્તિનો સુપ પ્રત્યયનો સકાર છે. અને એના પછી અહીંયા આ જે સંપૂર્ણ પદ છે એના અંતે આવેલો આ જે આ સકાર છે એના સ્થાનમાં સજુષો રૂહુ સૂત્ર પ્રમાણે આ સકારના સ્થાનમાં રૂ એવો આદેશ થશે. તો મિત્રો, અહીં જે શિવ સ શબ્દનો સકાર છે
એ મેં અહીંયા દર્શાવ્યું છે, એના સ્થાને સ, સજુ, શો, રૂહુ સૂત્ર પ્રમાણે સકારના સ્થાનમાં રૂ એવો આદેશ થાય છે આ સકારના સ્થાનમાં. તો સૌ પ્રથમ અહીંયા આપણે પહેલાં સકારને સંધિ માટે છૂટો કર્યો કે ભાઈ શિવ શબ્દથી સકારને અલગ કરી દીધો, કારણ કે એના સ્થાનમાં પરિવર્તન થઈ આપણને રૂકાર આવવાનો છે માટે. તો અહીંયા એટલા માટે જ આ શિવ સ શબ્દને અહીંયા સકારને અલગ કરીને લખ્યો. એના પછી આપણે સૂત્ર લાગુ કર્યું. કયું સૂત્ર લાગુ કર્યું? તો કે સ, સજુ, શો, રૂહુ. હવે આ સૂત્ર નંબર 105 જે આપણે આગળના વિડીયોમાં ભણી જ ગયા છીએ, તે છતાં પણ યાદ કરાવી દઉં કે સ, સજુ, શો, રૂહુ સૂત્રમાં પદના અંતે આવેલો સકાર અને આ જે સકાર છે અથવા એક બીજો શબ્દ પણ આપેલો છે સ, જુ, શ. તો આ બંને જે સકાર, આ દંત્ય સ જે કોઈ પણ શબ્દની પાછળ આવેલો હોય, સંપૂર્ણ પદ હોવું જોઈએ. પદની વ્યાખ્યા સુપ્તિ અંતમ પદમ આપણે આગળ ચર્ચા કરી જ ચૂક્યા છીએ. તો એમ આ સુપ અને તિંગ પ્રત્યે લાગવાના કારણે જો પદ બનતું હોય સંપૂર્ણ પદ અને એ પદના અંતે સકાર આવતો હોય તો એ સકારના સ્થાનમાં રૂ એવો આદેશ થાય છે. અને એક શબ્દ છે, માત્ર એક જ શબ્દ સ, જુ, શ, એ શબ્દના જે ષટકોણનો સ છે ત્યાં પણ રૂ એવો આદેશ થાય છે. પણ આ સકારનો રકાર માત્ર સજુ સ શબ્દ માટે જ થાય છે, એના સકાર માટે જ. બાકી ક્યાંય રકાર એનો થતો નથી. માત્ર ને માત્ર પદના અંતે આવેલા સના સ્થાને રૂ એવો આદેશ થાય છે મોટા ભાગે. અને બીજું એક અપવાદરૂપ શબ્દ હતો સજુ સ, જે વ્યાખ્યાકારે એ જ વખતે આપણને આપી દીધો છે. તો હવે અહીંયા શિવ સ એ સંપૂર્ણ પદ છે, કારણ કે જે આ અંતે આવેલો સકાર છે એ સુપ પ્રત્યયના કારણે જ બનેલો છે. તો એ જે સંપૂર્ણ પદ હોવાના કારણે ત્યાં પ્રસ્તુત સૂત્ર સ, સજુ, શો, રૂહુ સૂત્ર નંબર 105 પ્રમાણે અહીંયા આ સકારના સ્થાનમાં રૂ એવો આદેશ થશે. હવે મિત્રો આ રૂકાર તો થઈ ગયો. હવે એ રૂકારનો આદેશ થયા પછી ર આદેશ થશે, મીન્સ કે રૂના સ્થાનમાં રકાર એવો આદેશ થશે. કઈ રીતે? તો આપણે ઈત સંજ્ઞા, આપણે ઋત્વ સંધિમાં આ વિધિ ભણી જ ચૂક્યા છીએ કે રૂકારનો ઉકારની ઈત સંજ્ઞા થઈ માત્ર ર આદેશ સ્વરૂપે આવશે. તો એ જ વાત છે કે ઉની ઈત સંજ્ઞા થઈ તેનો લોપ થઈ જશે. હવે આ જે રકાર આદેશ સ્વરૂપે આવ્યો એ રકારના સ્થાનમાં ઉ એવો આદેશ થશે, જે પ્રસ્તુત સૂત્ર આપણે જે ભણીએ છીએ હશી ચ પ્રમાણે આ રકારના સ્થાનમાં ઉકાર એવો આદેશ થશે. રનું સ્થાન ઉ લઈ લેશે. તો અહીંયા જુઓ કન્ડિશન ફૂલફિલ થાય છે કે ભાઈ સી વ જે શબ્દ છે એમાં વકારને હલંત કર્યો તો એની અંદરથી શું છૂટું પડશે? અકાર. એના પછી શું આવેલું છે? તો કે જોઈ લો રકાર આવેલો જ છે અહીંયા. અને એના પછી આ વંદનીયનો વકાર આવેલો છે. તો એ વકાર પણ હશ પ્રત્યાહારનો છે, કારણ કે હશ પ્રત્યાહારમાં મેં આગળ પણ કહ્યું તમને કે હશ પ્રત્યાહારમાં અર્ધસ્વરો, ત્રીજો, ચોથો અને પાંચમો દરેક વર્ગનો વર્ણ, દરેક વર્ગનો ત્રીજો, ચોથો અને પાંચમો વર્ણ, હર્ષ અર્ધસ્વરો અને હ આપણે હળનો હ આટલા વર્ણો આની અંદર હશ પ્રત્યાહારમાં આવે છે. તો માટે વંદનીયનો વકાર પણ હશ પ્રત્યાહારમાં આવે છે. તો પ્રસ્તુત સૂત્ર હશી ચનો નિયમ અહીંયા ફૂલફિલ થાય છે, હશી ચ સૂત્રનો. તો આપણે હશી ચ સૂત્ર પ્રમાણે, પ્રસ્તુત સૂત્ર પ્રમાણે હવે વિધિ કરીશું. તો વિધિ કરતા પહેલા આપણે એક વસ્તુ તો સ્પષ્ટતા કરી દીધી કે શિવના વકારમાં રહેલો અકાર જે રસ્વ અ છે. કેવો છે? રસ્વ અ છે. એના પછી ઋકારનો રકાર આદેશ સ્વરૂપે આવેલો છે અને એના પછી છે હશ પ્રત્યાહાર.
તો માટે પ્રસ્તુત સૂત્ર લાગુ કરી શકાય એવી કન્ડિશન થઈ ગઈ છે. તો માટે આ જે આ રૂનો રકાર છે એના સ્થાને ઉ એવો આદેશ થશે. તો આ ઉ આદેશ અહીંયા થયેલો જોવા મળે છે. બરોબર. તો અહીંયા હસી ચ સૂત્રથી ઉ એવો આદેશ થશે. પ્રસ્તુત આપણે જે ભણી રહ્યા છીએ એ સૂત્ર પ્રમાણે, પણ ત્યાંથી સંધિ અટકતી નથી. એના પછી શી વ શબ્દના આ જે વની અંદર રહેલો અકાર છે એના પછી ઉકાર આવે છે. તો અહીંયા સ્વર સંધિ, ગુણ સંધિ, સ્વર સંધિમાં આવતી ગુણ સંધિ, આદ ગુણ કરીને આપણે એક સૂત્ર ભણેલા છીએ. એ આદ ગુણ સૂત્ર પ્રમાણે અ પછી ઉ આવે તો એનો ઓકાર થાય એવું આપણે આગળ ભણી ગયા છીએ. એવું હોય તો ફરીથી જોઈ લેજો. આ સૂત્ર આપણે જોઈ ચૂક્યા છીએ. સ્વરની સંધિ જ્યારે આપણે ભણતા હતા ત્યારે ગુણ સંધિ જોઈ છે. તો એ ગુણ સંધિમાં કહ્યું છે કે અ પછી ઉ આવે તો એના સ્થાને ગુણ થઈ આ અ અને ઉનું સ્થાન ઓ લઈ લેશે. તો જે મેં અહીંયા લખ્યું છે, બતાવ્યું છે, સી વ માંથી આ વકાર હલંત છે, પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે. તો અહીં સી વના વકારને હલંત રાખજો અને એમાંથી અ મેં છૂટો કર્યો છે. તો આ અકાર અને ઉકારનું ગુણ ઓ થાય છે. ગુણ થઈ એટલે કે બંને એકબીજામાં ભળી જાય છે અને ઓ આદેશ સ્વરૂપે ત્યાં આવી જાય છે. આ બંનેનું સ્થાન ઓ લઈ લેશે, જે મેં અહીંયા ચાર્ટમાં દેખાડ્યું છે તેમ. તો અહીંયા શિવનો વકાર પણ અહીંયા પણ હલંત જ છે, ભૂલ થઈ છે. અચ્છા, તો સી વનો વકાર એ અહીંયા હલંત છે, એના પછી ઓકાર આવે છે અને વંદનીય શબ્દ આવેલો છે. તો ટૂંકમાં આ બધા શબ્દોને એક સાથે જોડી દઈએ તો શિવો વંદ્ય એ રીતનો સંપૂર્ણ શબ્દ બની જશે. મિત્રો અહીંયા પણ ટાઈપિંગમાં થોડીક ભૂલ છે. વંદ્ય આ રીતનો છે, દને ય જ જોડેલો છે, પણ ત્યાં લખાય એને આ રીતે વંદ્ય. ઓકે, તો એ આ રીતે લખવું બધે જ. તો શિવો વંદ્ય શબ્દ આપણને મળશે. તો અહીંયા આપણે ફરીથી જોઈ લઈએ કે શું થયું છે. સૌ પ્રથમ તો નિયમ હસી ચ સૂત્ર છે કે હસમાં પણ થાય છે. શું થાય છે? તો કે રૂનો ઉકાર થાય છે. ક્યારે થાય છે? તો કે જો આગળ રસ્વ અ આવેલો હોય, એના પછી રૂકાર આવેલો હોય, એ રૂકારની પછી શ પ્રત્યાહારનો વર્ણ આવેલો હોય તો પણ રૂના સ્થાનમાં ઉ થાય છે. પણ શબ્દનો પ્રયોગ એટલા માટે કર્યો કારણ કે રસ્વ અ પછી રૂકાર અને એના પછી પાછો રસ્વ આવે તો પણ રૂનો ઉ એવો આદેશ થતો હતો, જે આપણે આગળના 106 નંબરના સૂત્રમાં જોઈ ગયા છીએ. તો માટે અને એના પછી એક્ઝેક્ટ પછીનું આ સૂત્ર છે પાણીનીય ક્રમ અનુસાર પણ એના પછીનું જ છે નંબરમાં. તો માટે એ બંને સૂત્રો ઇન્ટરકનેક્ટેડ છે. તો પાણીનીએ આગળનું વસ્તુઓ રિપીટ કરવાની ટાળી છે. અહીંયા ખાલી હસી ચ એટલે કે હસમાં પણ એવું લખી દીધું છે, કારણ કે આગળનું અહીંયા પુનરાવર્તિત થઈ જશે. તો આગળનું પુનરાવર્તિત થઈ શું આવશે? તો શું આવશે? તો કે ભાઈ રસ્વ અપ્લુત અતપરસ્ય, એ એમનું એમ જ આવશે કે જે પ્લુત ન હોય તેવો અ, અને એના પછી એવા અકારની પછી, પ્લુત ન હોય તેવા અકારની પછી રૂકાર આવે અને એ રૂકારની પછી હસી ચ હસ આવે તો પણ રૂના સ્થાનમાં ઉ એવો આદેશ થાય છે. તો રૂના સ્થાનમાં ઉ એવો આદેશ થાય છે એવું હસી ચના નિયમ છે. હવે પ્રસ્તુત આપણે આ જે ઉદાહરણ આપેલું છે એમાં શું કર્યું? તો કે ભાઈ સી વ સ એક સંપૂર્ણ પદ છે. તો સૂત્ર નંબર 105 સજુ શ રૂહુ સૂત્ર પ્રમાણે આપણે આ સકારના સ્થાનમાં રૂ એવો આદેશ કર્યો.
અને રૂનો ઉ હલંત થઈ રકાર બન્યો, જે આપણે અહીંયા જોઈ જ શકીએ છીએ કે પહેલાં આ સી વ સના સને આપણે અલગ કર્યો, જેના સ્થાનમાં રૂ એવો આદેશ થયો. કયા સૂત્ર પ્રમાણે? તો સૂત્ર નંબર 105 સજુષો રૂહુ કરીને સૂત્ર છે. તો એ સૂત્ર પ્રમાણે અહીંયા આજે આ સકાર છે એનો રુકાર એવો આદેશ થયો અને રુકારના ઉની ઈત સંજ્ઞા થઈ, તેનો લોપ થયો અને રકાર અહીંયા આપણને મળ્યો. હવે આ રકાર એ પ્રસ્તુત સૂત્ર આપણે જે ભણીએ છીએ હસી ચ માટે નો અવકાશ ખુલ્લો કરી દે છે, કારણ કે અહીંયા રકાર વચ્ચે આવેલો છે જે ઋત્વનો રકાર છે. એના પછી વ આવેલો છે જે હ શ પ્રત્યાહાર છે અને અહીંયા વની અંદર રહેલો અકાર એ અકાર કેવો છે? તો કે રસ્વ છે. તો આમ રસ્વ અ આવેલો છે, એના પછી રકાર આવેલો છે, એના પછી હ શ પ્રત્યાહારનો વર્ણ આવેલો છે. માટે પ્રસ્તુત હસી ચ સૂત્ર પ્રમાણે આ રકારના સ્થાનમાં ઉ એવો આદેશ થયો. હવે મિત્રો ઉ એવો આદેશ કર્યા પછી અહીંયા ગુણ સંધિ, સ્વર સંધિનો ગુણ સંધિ એવો પ્રકાર અહીંયા લાગુ થઈ જશે. એ સંધિમાં શું કહ્યું છે? તો કે ભાઈ અહીંયા વ હલંત છે, વમાંથી અ છૂટો કર્યો છે આપણે અહીંયા. તો કે ભાઈ આ વ શી વના અકાર અને એના પછી ઉકાર આવેલો છે. તો સ્વર સંધિનો ગુણ સંધિનો નિયમ આદ ગુણો પ્રમાણે, આદ ગુણ સંધિ પ્રમાણે અકાર પછી ઉકાર આવે તો તેના સ્થાને ગુણ ઓકાર આવે છે, એટલે કે અ અને ઉનું સ્થાન ઓકાર લઈ લે છે. તો અહીંયા મિત્રો આ ટાઈપિંગ મિસ્ટેક છે, વકાર હલંત છે અને વંદ્ય પણ આ રીતે ન લખી શકાય, એ લખાય છે આ રીતે. ફરીથી કહી દઉં છું, વંદ્ય. ઓકે, તો અહીંયા અ પછી ઉકાર આવ્યો તો તેનો ઓકાર થઈ ગયો અને સંપૂર્ણ સંધિનું જે આપણે ઉપર વ્યાખ્યાકારે જે આપણને ઉદાહરણ તરીકે આપ્યો હતો એ શબ્દ શિવો વંદ્ય એ બની ગયો છે. અને આ શિવનો વકાર હલંત છે, ત્યાં ઓ ભળી ગયો એટલે શિવો શબ્દ બન્યો અને આ એમનું એમ વંદ્ય. ઓકે, એ રીતે શિવો વંદ્ય શબ્દ આપણને મળ્યો. એવી જ રીતે મેં અહીંયા નીચે કેટલાક ઉદાહરણો આપ્યા છે જે તમે નોટ કરી લેશો. પહેલું ઉદાહરણ છે છાત્ર સ હસતી, છાત્રો હસે હસતી, એ રીતનું એનું રૂપ છે. છાત્રો એટલે વિદ્યાર્થીઓ, હસતી એટલે હસે છે. તો ટૂંકમાં અહીંયા સૌ પ્રથમ શું શું થયું હશે? તો ઉપરોક્ત ફરતીને યાદ કરો. પહેલાં તો આ સકાર છે એ સુપ પ્રત્યયનો સકાર છે, એટલે કે આ સંપૂર્ણ છાત્ર સ એ પદ છે, પ્રથમા વિભક્તિનો સકાર એ પ્રત્યય થાય છે. તો એ સકારના સ્થાનમાં સ સજુ સો રૂહુ સૂત્ર પ્રમાણે શું થશે? રુકાર થશે. એ રુકારનો રકાર થશે અને આ રકારના સ્થાનમાં હસી ચ સૂત્ર પ્રમાણે અહીંયા હ આવેલો છે, માટે ઉ એવો આદેશ થઈ જશે. હવે આ ઉકારનો અહીંયા જે ઉકાર બન્યો એ ઉકારની આગળના છાત્ર શબ્દના અંદર આવેલા આ ત ર અને પછી અ ત્ર શબ્દ આ રીતે બને છે. તો એના જે આ અકાર છે એના પછી ઉ આવેલો છે, તો ગુણ સંધિ પ્રમાણે અ પછી ઉ આવે તો ઓ થઈ જાય અને પછી આ બધું એકસાથે જોડાઈ જશે. તો ત્રની અંદર ઓકાર ભળી જશે અને છાત્રો હસતી આપણને રૂપ મળશે. એવી જ રીતે મૃગ સમાં થશે કે સકાર એ સંપૂર્ણ પદના અંતે આવેલો સકાર છે, જે સુપ પ્રત્યય એટલે કે પદના અંતે જ આવેલો છે અને સુપ પ્રત્યયનો સકાર છે. બધે જ એનો એ જ સકાર અહીંયા દેખાય છે. તો બધી જ જગ્યાએ એ સકાર આવેલો છે
તો એના પછી શું થશે તો કે આ સકારના સ્થાને રૂ એવો આદેશ થશે અને એનો રકાર મુકાશે. હવે રૂ એવો આદેશ કરી રકાર મૂક્યો તો એ રકારના સ્થાનમાં શું થશે તો કે એ રકારના સ્થાનમાં ઉ આદેશ સ્વરૂપે આવશે હસી ચ સૂત્ર પ્રમાણે. હવે રકારના સ્થાને ઉ આવ્યો, ઉ પછી આગળના અકાર એટલે કે મૃગ શબ્દ હોય તો એના ગની અંદર રહેલો અકાર અને એ અકાર સાથે આ ઉકારની સંધિ થશે, ગુણ સંધિ થશે અને ઓ બની જશે. તો અહીંયા મૃગો શબ્દ બન્યો, ધાવતી એમનું એમ રહેશે. બરોબર. ત, થ, દ અને ધકાર એ ચોથા નંબરનો એના વર્ગનો વર્ણ છે, ત વર્ગનો. માને આપણે પણ જોયું હતું કે હસ પ્રત્યાહારમાં ત્રીજો, ચોથો અને પાંચમો વર્ણ આવે છે દરેક વર્ગનો. તો માટે એ હસ પ્રત્યાહારનો વર્ણ છે એટલા માટે જ રના સ્થાનમાં ઉ થયું હતું. એવી જ રીતે રામ સ શબ્દમાં પણ થશે. ઓકે. પછી રામ સ શબ્દની અંદર પહેલા સકારનો રુકાર થશે. ઓકે. પછી રકારની પછી હસ પ્રત્યાહારનો શબ્દ બ આવેલો છે, પ ફ બ. પ વર્ગનો ત્રીજા નંબરનો વર્ણ બકાર છે. તો એ બ પાછળ આવેલો હોવાના કારણે રૂના સ્થાનમાં ઉ આદેશ થશે. પછી પાછી ગુણ સંધિ થશે રામના મના અકાર સાથે અને રામો શબ્દ બનશે. રામો બ્રવીતિ શબ્દ આપણને સંપૂર્ણ મળશે પ્રસ્તુત સંધિ પ્રમાણે. એ પછી નૃપ સ ગચ્છતિમાં પણ એવું થશે, સકારનો રુકાર થશે, પાછળ ગચ્છતિમાં ગકાર આવેલો છે તો યાદ કરો ક વર્ગ, ક ખ અને ગ ત્રીજા નંબરનો વર્ણ છે, હસ પ્રત્યાહારમાં આવે છે. હા, તો ત્યાં હવે શું થશે ઉ આદેશ થઈ જશે. આજે સના સ્થાનમાં રૂ થયો હશે, રૂના સ્થાનમાં રકાર થશે, રકારની જગ્યાએ ઉકાર આદેશ સ્વરૂપે આવશે. ફરી પાછી ગુણ સંધિ થશે. કોની સાથે થશે તો કે રૂપના આજે પકારની અંદર રહેલો અકાર અને આ ઉ બંને એકબીજા સાથે જોડાઈ અને ઓ બનશે અને શબ્દ બની જશે નૃપો ગચ્છતિ. એ રીતે કર્ણો દદાતી, એ જ રીતે કૃષ્ણો જયતી અને દેવદત્ત ની જગ્યાએ દેવદત્તો બની જશે અને મન્યતે એમનો એમ. એ જ રીતે છે. તો બધા સૂત્રો તમારે તમારી રીતે આજે ઉદાહરણ સ્વરૂપે આપેલા શબ્દો છે એ તમારે તમારી રીતે એક વખત પ્રેક્ટિસ કરી લેવી. તો મિત્રો, અહીંયા આપણે વિસર્ગ સંધિનું એક સૂત્ર અહીંયા જોયું, હસી ચ. આશા રાખું છું કે તમને હસી ચ સૂત્રમાં સંપૂર્ણ ખબર પડી હશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.